આપણે આવનાર ભવિષ્ય માટે આપણે ખુદ મધર ફાર્મ બનાવ્યું છે સત્યમ સ્પર્મ બાયોટેકનું પ્રોપર મધર ફાર્મ. નમસ્કાર મિત્રો, મારી ઉંમર હશે આશરે 26 વર્ષ. મારું નામ ચૌધરી કલ્પેશભાઈ આયદનભાઈ. હું ગામ નોખાનો રહેવાસી છું. ભણ્યા કેટલું? હું 10મીમાં 3 વાર નપાસ છું સાહેબ. પ્રથમ દિવસે દોરાઈ, 2 દિવસ અગાઉ જ એક ભેંસનો એનો વરસાદ હતો તો પણ ભેંસ 22.5 લીટરનો રેકોર્ડ કર્યો. ફૂલ વરસાદ હતો, આખો દિવસ વરસાદ ચાલુ હતો. 5,000 પ્લસ નીકળી જશે આરામથી રમતા રમતા એવું આરામથી નીકળી જાય. 5,000 5,500 પહોંચે એનો જે બુલ આવે એ આપણે વ્યવસ્થિત રીતે એના સિમેન્ટ લોકો સુધી પહોંચાડવા. કોઈ એવું નહીં હવામાં તીર મારીને બુલ લાવ્યો 6,500 લીટર કે 7,000 લીટર લખીને આપી દેવાનો. જે સહી પ્રોપર રેકોર્ડ રાખવાનો પ્રોપર. કારણ કે હવે તો મેં મધર ફાર્મ અહીંયા બનાવ્યું છે બરાબર. બીજી બધી કોઈ ભેંસો છે ને છેલ્લામાં છેલ્લી 9 લીટર વાળી છે. 9 લીટર નીચે કોઈ ભેંસ. આનો ડેરીની અંદર મહિના પહેલા રેકોર્ડ કરાયો આપણે. અચ્છા આનો હા, આનો શું છે આનો? આનો 20.5 લીટર 20,500 નો રેકોર્ડ કરાયો ડેરીની અંદર. હાલમાં 9 લીટર દૂધ તૈયાર છે. તો આ જે ભેંસો છે આપણે જે લીધી છે એ પ્રોપર બુલ માટે લીધી છે. સિમેન્ટ સ્ટેશનની અંદર સારી વ્યવસ્થિત આપણે સિમેન્ટ આપી શકીએ એટલા માટે બધી ભેંસો પરચેસ કરી રેકોર્ડ કરીશું. રેકોર્ડની અંદર વ્યવસ્થિત રીતે 5,000 પ્લસ નીકળશે એવી અમને ખાતરી છે અને લાઈવ કરાવીને લોકોને બતાવીશું. હાલમાં વિયોણાને 6-7 દિવસ થાય. હાલ 6.5 લીટર તૈયાર છે. દશરથભાઈ ભાઈ કહેતા તૈયારી હા, દશરથભાઈ જોડે તમે લીધી. હાલમાં 14 ભેંસો દોવા આપે છે અને 97 જેવું એવરેજ ટાઈમનું દૂધ જાય છે. રોજ 200 લીટર દૂધ જાય. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, વિડીયો પૂરો જોજો, મજા આવશે. તમે બધા બંની ભેંસો કહેતા હતા એ બધી જ બંની ભેંસો એકની એકથી ચડિયાતી બધી જ 10 લીટર વાળી ભેંસો છે. 10 નહીં, 11, 12, 12.5 લીટર વાળી ભેંસો છે. હું તમને બધી જ ભેંસો એક પછી બતાવીશ. પણ એની પહેલાં સમજી લઈએ કે સત્યમ સ્પર્મ બાયોટેક બધા લોકો નામથી ઓળખે છે. SSB ને જો આખું સિમેન્ટ સ્ટેશન બન્યું ગયા વર્ષથી આપણે એના સિમેન્ટ લાખો સિમેન્ટ લોકો સુધી પહોંચ્યા. લાખો પશુપાલકોએ એનો ઉપયોગ કર્યો અને લોકો ભેંસો તો લાવતા હતા પરંતુ સાથે બુલ લાવવો એટલો બધો પરવડતો મોંઘા બુલ અને અહીંયા પણ મોંઘવારીમાં બુલ નહોતો પોસાતો એટલે એ લોકોએ બુલ વાપરે અને સારી એ લોકોએ સારી પાડીઓ ઘરે ઉછેર ચાલુ કર્યો છે. તો હવે ઘણું બધું કિસ્સો થતું હતું કે આપણે બંનેની અંદરથી બુલ લાવીએ પણ એનો રેકોર્ડ ત્યાં મેન્ટેન કઈ રીતે કરવો ને એ થોડુંક દિક્કતવાળું કામ હતું. અને આપણે જેમ કે પવિત્ર હતો, માની લો કે રાણા બુલ, કથુરીઓ, મથુરીઓ અને ડાયમંડ, મોરલો, આ જે બંનેના છે આપણે જે બુલ હતા એ બધા જ બુલનો ત્યાં રેકોર્ડ મેન્ટેન આપણે કરાવ્યા પાસે રહીને. પરંતુ હવે આપણે ત્યાંથી સીધી જ પહેલાં આપણી જરૂરિયાત એવી બધી બુલ પરચેસ કરો એવી ટાઈપની હતી. પણ અત્યારે આપણે આવનાર ભવિષ્ય માટે આપણે ખુદ મધર ફાર્મ બનાવ્યું છે સત્યમ સ્પર્મ બાયોટેકનું પ્રોપર મધર ફાર્મ. કે અહીંયા આપણે એની ભેંસો બધી ત્યાંથી અહીંયા લાયા ખરીદીને અને અહીંયા પ્રોપર રેકોર્ડ મેન્ટેન કરી અને એનો બુલ લઈને આપણે હવે આવનાર ફ્યુચરની અંદર આપણે સિમેન્ટ આપણે આપીશું. તે હું તમને આખા મધર ફાર્મની વ્યવસ્થિત વિઝિટ કરાવીશ. મારો પહેલથી જ એમ છે, હું સ્ટ્રક્ચરમાં નથી માનતો. સ્ટ્રક્ચર મીડિયમ છે, જરૂરિયાત પ્રમાણે છે. વાળો છે, આ બાજુ તળાવ છે, સ્ટ્રક્ચર બી કર્યું છે. પરંતુ અમારો મોસ્ટ પહેલે જ પ્રાયોરિટી એ છે કે બફેલો જે બુલ લેવાનું છે એ ભેંસ સારી હોવી જોઈએ, એનું દૂધ સારું હોવું જોઈએ, ફેટ સારો હોવો જોઈએ, બધું જ વ્યવસ્થિત હોવું જોઈએ. અને એમાંય લગભગ અમારી પાસે અત્યારે 12-13 ભેંસો અમે પરચેસ કરી છે અને હજી પરચેસ કરવાના છીએ. તો આ ભેંસોની અંદર એમાંય પણ જે સારામાં સારા ટોપ બુલ છે એ 2-3 બુલ અમે ધીમે સિમેન્ટ સ્ટેશનમાં લઈશું અને બીજા અમે આપીશું. ઘણા બધા ગ્રાહકો મતલબ પશુપાલકો અમારી જોડે લઈ જાય. તો બધું જ અમારું જે આ મધર ફાર્મ છે એનું તમે મેનેજમેન્ટ કલ્પેશભાઈ કરે છે. કલ્પેશભાઈને તમે ઓળખતા હશો. કલ્પેશભાઈ નમસ્કાર. તમે કલ્પેશભાઈને ઓળખતા હશો વ્યવસ્થિત. ઘણા બધા લોકો એ સિમેન્ટ એમના પાસે પેલું એમણે SCGમાં કામ કર્યું અને સિમેન્ટ ઘણા બધા પશુપાલકો સુધી એમણે પહોંચાડ્યા. તો સ્વાગત છે તમારું. એકવાર તમારો પરિચય આપો અને પેલી ઉંમર કેટલી છે? નમસ્કાર મિત્રો, મારી ઉંમર હશે આશરે 26 વર્ષ. મારું નામ ચૌધરી કલ્પેશભાઈ આયદનભાઈ. હું ગામ નોખાનો રહેવાસી છું. દિયોદર તાલુકો લાગે મને. કલ્પેશભાઈ નાનપણમાં પશુપાલનથી જ પ્રેરાયા અને પશુપાલન ભણ્યા કેટલું? હું 10મીમાં 3 વાર નપાસ છું સાહેબ. 3 વાર. પણ ભેંસોની અંદર જે ફાર્મ બનાવ્યું પશુપાલનનું એ પહેલા ટ્રાય પાસ થઈ ગયા બરાબર. મતલબ સ્કિલ એવી છે અને સૌથી વધારે એમણે રામસિંહ માસ્તર જોડે રહેતા ને એમની પ્રેરણા લઈને એમણે
મતલબ નહીં કહેતા ઘણી વખત કે ભાઈ શું વસ્તુ ક્યાં શીખવી, એટલે એ આખો દિવસ ત્યાં રહ્યા હતા ને એમના પાસેથી વ્યવસ્થિત રીતે કઈ રીતે ભેંસો લાવવી, કેવી ભેંસો હોય, કેવી ભેંસ કેવું દૂધ આપશે, એ બધું અમને છેલ્લા 12 મહિનાથી, એ પહેલાં અમારા સિમેન્ટ સ્ટેશનની અંદર બધું સિમેન્ટ સપ્લાય કરતા, પણ હવે એ મધર ફાર્મમાં આવી ગયા. કલ્પેશભાઈ કેટલી ભેંસો છે આપણા જોડે અને કઈ રીતની ભેંસો જે છે, દૂધ કેટલું છે ને ફેટ એવરેજ કેટલા, બધું જ રેકોર્ડ મેન્ટેન અમે કરીએ છીએ, ઇનાફમાં પણ થાય છે અને ડેરીની અંદર પણ એક ભેંસ તો નહીં આપણે બે ભેંસો દોરાઈ હમણાં. બે ભેંસો કેટલું કેટલું દૂધ પહોંચ્યું બનાસ ડેરીની અંદર એક ભેંસનું હમણાં 20.5 લીટર થયું પર ડેનું, પર ડે? અને હમણાં પ્રમ દિવસે દોરાઈ 2 દિવસ અગાઉ જ એક ભેંસનું, એનો વરસાદ હતો તો પણ ભેંસ 22.5 લીટરનો રેકોર્ડ કર્યો. ફૂલ વરસાદ હતો, આખો દિવસ વરસાદ ચાલુ હતો, ખાવાનું પણ બરોબર નતું ને પહેલા જ ટાઈમે 12.5 લીટર કાઢી કઈ કઈ ભેંસ હતી? એ આ જ ભેંસ હતી રાણી નામની. આ ભેંસ રાણી. પહેલા થોડીક છોડો એને બહાર કાઢો થોડીક વ્યવસ્થિત રીતે. પહેલા જ ટાઈમે આ ભેંસે 12 લીટર ઉપર દૂધ ચાલ્યો, પછી બીજા દિવસે વરસાદ ચાલુ હતો, આખો દિવસ જડી રહી. આખો દિવસ વરસાદ ચાલુ જ હતો તો પણ દૂધ સારું જ કેટલો ટાઈમ થયો વિયાણા? અને વિયોણાને સાહેબ મહિનો આસપાસ હશે, રાણી. મહિના દિનનો વિયોણા છે. નીચે પાડો ને? આ નીચે પાડો છે, પાડા માટે જ લાવી છે સાહેબ. મિત્રો તમે જુઓ અત્યારે મતલબ એનો દોવાનો ટાઈમ છે, કેટલા વાગ્યા કેટલા છે અત્યારે હાલમાં? 6:16 થઈ છે. તો અત્યારે મિત્રો 6:16 એટલે ભેંસને ખાવાનો ટાઈમ હોય, દોવાનો ટાઈમ, એટલે બરાબર વ્યવસ્થિત રીતે તમે બતાવો ક્યાંથી ખરીદ કરી છે યાર? આ મેં સત્યમ ડેરી ફાર્મ રામસિંહ માસ્ટર પાસેથી, સાહેબ પાસેથી, માસ્ટર જોડે હા, માસ્ટર જોડેથી, હા હા પણ એ માસ્ટર બનીમાંથી લાયા. બની મારી એટલે બધી રીતે શું એનો રૂપ જુઓ વ્યવસ્થિત છે, એનું ઓર્ડર સ્ટ્રક્ચર અને એનું કેટલું દૂધ, આનું દૂધ કેટલું છે? તો 22.5 લીટર દિવસનો રેકોર્ડ. 22 લીટર એટલે પર ડેનું. તો આ ભેંસ મિત્રો 5,000 પ્લસ નીકળી જાય છે આરામથી રમતા રમતા એવું, આરામથી નીકળી જાય. 5,000 5,500 પહોંચે એનો જે બોલાવે એ આપણે વ્યવસ્થિત રીતે એના સિમેન્ટ લોકો સુધી પહોંચાડવા. કોઈને એવું નહીં હવામાં તીર મારીને કે બોલાયો 6,500 લીટર કે 7,000 લીટર લખીને આપી દેવાનો, જે સહી પ્રોપર રેકોર્ડ રાખવાનો, પ્રોપર. કારણ કે હવે તો મેં મધર ફાર્મ અહીંયા બનાવ્યું છે બરાબર. બીજી કોઈ ભેંસો છે ને છેલ્લામાં છેલ્લી 9 લીટર વાળી છે, 9 લીટર નીચે કોઈ ભેંસ નથી. હવે મને બધી ભેંસો વ્યવસ્થિત રીતે બતાવો કેટલું દૂધ કોનું છે ને કેટલો ટાઈમ વિયાણા છે. શરૂઆત ક્યાંથી કરો? અહીંથી કરો. હવે આ ભેંસ આ મુરા છે, આ બંને નથી સાહેબ. હા આ દૂધ ખૂબ સારું છે, વિયણને થઈ ગયો છે આશરે 2 મહિનો જેવું. બરાબર. દૂધ સારું હાલ્યું છે, 10.5 જેવું, 10 જેવું હાલ્યું. ઓકે. આ બાજુ આ સોય ગામની છે લીધેલી, એની સ્થાનિક બ્રીડ છે. હા હા હા. તો પણ બીજા વેતરમાં 8 લીટર ઉપર દૂધ હાલ્યું આપે છે. બરાબર. બાખડમાં છે આ બંને. ઓકે. બાજુવાળી અને આ હમણાં લાવી છે અને હજુ તૈયાર થાય છે, પૂરા વીક ઉપર નથી આવી ભેંસ, પણ હાલમાં 8.5 લીટર દૂધ તૈયાર છે હાલ ટાઈમનો, પણ 10 જતી રહે આરામથી. એવું? આ પાકું રમતા રમતા, અને આપણે લાઈવ પણ કરાવશું હજુ. બરાબર. ઓકે. અને આનો ડેરીની અંદર રેકોર્ડ આપણે કરાયો હમણાં 3 દિવસ પહેલા જ, 22.5 લીટરનો. એટલે નીચે પાડો છે, આપણે પાડા માટે જ લાવી છે. ભેંસ ખૂબ સારો રેકોર્ડ કરશે આ. અને આ ભેંસ બીજી જ છે, આ પણ સાહેબ જોડેથી લીધી છે, અને આનું 9 લીટર દૂધ તૈયાર છે. શું નામ છે ભેંસનું? આ ભેંસનું નામ રૂપા છે. રૂપા. રૂપા. બરાબર. ફેટ એવરેજ કેવા છે આનું? થોડીક ખોલીને બતાવો. ફેટ સાહેબ 7 ફેટની કોઈ ભેંસ નથી આપણા જોડે. આ તો હવે લોકોને કદાચ એવું લાગશે કે આ બધું કે, પણ આપણે હાલમાં એવરેજ ફેટ 8 ફેટ આવે ડેરીની અંદર. બધું 100 લીટર દૂધ જાય ને ટાઈમે તો 8 ફેટ આવે ટાઈમે. જ્યારે બધું ભેગું સેમ્પલ. હવે એના વ્યવસ્થિત વંચાવળ કાળા એ બધું બસ બોધી દો. આ બધું લાવો. બાજુવાળી બોધી દઈ. મેડી ઘરની? ના, આ પણ મેં સાહેબ જોડેથી જ લીધી છે, આપણે સત્યમ ડેરી ફાર્મમાંથી. હા હા. ખૂબ સારું દૂધ છે સાહેબ. કેટલું દૂધ થયા? હાલમાં આનો 9 લીટર દૂધ તૈયાર છે, પણ આમાં વિશ્વાસ છે કે આખા વર્ષનું દૂધ ખૂબ કરશે. 4 પ્લસ નીકળી જાય.
4000 4500 પ્લસ રાતી રહે એવું બાકી છે આમ એવરેજ વિયાણા કેટલો ટાઈમ થયો પછી એવરેજ વિયોણાને ફાર્મ આપણે ચાલુ કર્યા ને અઢી મહિના થયા છે હા પણ વિયાણા આપણે એ ટાઈમે લીધેલી વિયાણા 10-15 દિવસની એટલે ગણો કે મહિનો 1.5 મહિનો થઈ ગયો હશે આનો રેકોર્ડ ચાલુ હા આનો દરેક ભેંસોનો રેકોર્ડ ચાલુ છે એવું કોઈ ભેંસનો એવું નહીં રેકોર્ડ બંધ થયેલો આપણે ફાર્મની નોંધ તો રાખીએ જ છીએ ઓકે કે દર ટાઈમે આપણે મિલ્કિંગ નોંધી જ નાખવાનું દરેક ભેંસને આર્યા ભેંસ અને આ સિંધેડ છે સાહેબ અને આ આપણે બંનેમાંથી લાયા મેં સાહેબ જોડેથી લીધી છે પણ ખૂબ સારી ભેંસ છે આનું પણ આપણે લાઈવ કરશું થોડા ટાઈમમાં એવું હા. 11 લીટર નીકળશે પાકો 11 ઉપર 11 નીચી નહીં રહે એવું? 100%. હા મિત્રો ઘણી વખત લોકો એવું કહે છે કે બંને ભેંસનું દૂધ 11 લીટર ના હોય 10 લીટર ના હોય મિત્રો તમારી સામે છે 10 થી 11 લીટર અમે જંગલની અંદરથી ફ્રી ગ્રેઝિંગ મતલબ છૂટી ચરીને દૂધ કાઢે ને એ અમે જોયેલું છે ત્યાં છે એટલે કોઈ એવું કે નથી દૂધ એ વસ્તુ ખોટી બીજું એટલી ગરીબાઈ અત્યારે આપણે બીજા કોઈ પણ ફાર્મમાં ગયા હોત ને તો ભેંસો હળીએ ચડે આમ આ બધું તોડીને જતી રહીને આ બધી જો એકદમ આપણે બધા શાંતિથી ફરીએ છતાં એકદમ શાંતિથી ઊભી થઈ આ દૂધમાં કેમ રેકોર્ડ આ ભેંસ થોડી બીમાર થઈ ગઈ હતી સાહેબ કારણ કે 10 લીટરે પોકવા થઈ હતી પણ 9.5 લીટર હાઈએસ્ટ શું આપણે આ ભેંસનો રેકોર્ડ નહીં કરાવીએ છીએ ડેરીની અંદર વિયાણ કેટલો ટાઈમ વિયણને હાલમાં તો થઈ જશે અઢી મહિના ઉપર થઈ જશે બરાબર એટલે આ ભેંસ પણ જંગલમાંથી લીધેલી છે અને ખૂબ સારી ભેંસ છે એકદમ ઠંડી અને બાવલે બીજે ખૂબ ચોખ્ખાઈ વાળી ભેંસ શું ભાવ આવી એવરેજ શું ભાવ આવી એમ એવરેજ સાહેબ 2.5 લાખ નીચી કોઈ ભેંસ નથી બરાબર આ રહ્યા કેમ આનો ડેરીની અંદર મહિના પહેલા રેકોર્ડ કરાયો આપણે અચ્છા આનો હા આનો શું છે આમાં આનો 20.5 લીટર 20-500 નો રેકોર્ડ કરાયો ડેરીની અંદર હાલમાં 9 લીટર દૂધ તૈયાર છે અને રેકોર્ડ કરાયાને આશરે મહિના ઉપર થઈ ગયું છે અને નીચે પાડી હતી પાડી મરી ગઈ છે અરે અને અંદાજે વિયણને લગભગ 3.5 મહિના થઈ જાય આને? 3.5 ઉપર છે આ છે નીચે નહીં ઓકે. પણ દૂધ હાલ 9 ઉપર છે પણ મોટાના તો 9 લીટર તો પાકું છે બરાબર 18 લીટર છે એમ ને દિવસમાં દિવસનું બીજી અને એની બાજુ આ હમણાં જ લીધી છે 4 દિવસ છે આ હે હા હજુ થોડી તૈયાર હવે થશે આ ભેંસ ખૂબ દૂધ કરશે રેકોર્ડ કરશે 12.5-13 લીટર અચ્છા ટાઈમ હાઈટ લંબાઈ વ્યવસ્થિત કે છે આ જંગલની ભેંસ છે કા આ જંગલની ખૂબ ચોખ્ખાઈ વાળી ભેંસ છે સાહેબ. થોડી એમ ફેરવો બાવલો બતાવો એમ ખૂબ શાંત અને આના નીચે પણ પાડો જ છે ને પાડા માટે જ લીધી છે મિત્રો આ જે ભેંસો છે આપણે જે લીધી છે એ પ્રોપર બુલ માટે લીધી છે સિમેન્ટ સ્ટેશનની અંદર સારી વ્યવસ્થિત આપણે સિમેન્ટ આપી શકીએ એટલા માટે બધી આનો પણ લાઈવ ભેંસો કરશો સાહેબ રેકોર્ડ કરીશું રેકોર્ડની અંદર વ્યવસ્થિત રીતે 5000 પ્લસ નીકળશે એવી અમને ખાતરી છે અને લાઈવ કરાવીને લોકોને બતાવીશું પછી આપણે લઈશું આ બાજુવાળી તો ભેંસ ઘરની જ છે મારી હા અહીંયાની ગામની જ લીધેલી છે ઓકે કેવું દૂધ કેવું હતું આનું દૂધ આનું આ સાહેબ કરશે 9.5-10 લીટર આતી રહી છે હાલમાં વિયોણાને 6-7 દિવસ છે હાલ 6.5 લીટર તૈયાર છે દશરથભાઈ ભાઈ કહેતા હતા યાર હા એ દશરથભાઈ જોડેથી મેં લીધી કે દશરથ રાજપૂત વાળી હા દશરથભાઈ ઓકે હા હા રાઈટ દેશી નસલની ભેંસ છે દેશી નસલ પણ દૂધ ખૂબ છે સાહેબ આનું. હા હા અને આ લીધેલી છે બંનીમાંથી બરાબર ઓકે મેં સાહેબ જોડેથી લીધી છે સાહેબ બંનીમાંથી લાયા હતા હા હા આ 10 લીટર ઉપરની ભેંસ છે બરાબર અત્યારે કેટલું છે અમે મેં લીધી ને એ ટાઈમે હતી 1.5 મહિનાની વીઆઈલી 1.5-2 મહિનાની હા હા અને 9-9.5 જેવું દૂધ કાઢ્યું અમારા ઘરે હા હા 9 લીટર પાકું એમ. અત્યારે કેટલું છે હાલમાં હાલમાં હશે 7 લીટર હશે તો એવું પાકું બરાબર મિત્રો પહેલી વસ્તુ ભેંસ તમે દોતા હોય અને આવી રીતે ભેંસની બાજુમાંથી નીકળવું અને ભેંસોની અંદર ફરવું અને ભેંસોમાં બોલીને વાતો કરવી તો ભેંસ ઓલરેડી દોડી હાલે એમ તો મિત્રો આ મતલબ બંને નસલ છે એની ગરીબાઈ છે આ મેડી આ મેડી આ પણ જંગલની ભેંસ છે ખૂબ શાંત છે હા આના તમે ગમે ઈ નાનો છોકરો થશે તો દૂધ દોઈને આવશે રહો એવું એમ હા અને ડોલ ભરે પૂરી ના હોય. હા હાલમાં દૂધ આનો છે 7.5 લીટર તૈયાર છે હા, હા. 400 જેવું હતું સવારમાં વિયાણા આ બધી ભેંસો વિયાણાનો ટાઈમ કેટલો છે વિયોણાને સાહેબ ઓમ ગણો ને તો હમણાં 2-3 તાજી છે બાકી તો મહિના ઉપર જ છે બરાબર ઓકે આ બધા બચ્ચા દેખાઈ આવે છે આન તો વધારે ટાઈમ થયો છે આને લાગે. વધારશું આને વધારશું 5 મહિના છે પાકું. બધા ઘણા બધા લોકો એમ કે પાડા કે બધા બચ્ચા માટે પાડીઓ કેટલી ને પાડા કેટલા છે પાડા સાહેબ વધારે છે એવું એમ
પાડો માટે લીધેલી છે. અચ્છા ઓકે. પછી કોઈ સારી ભેંસ ગમી ગઈ ને બાડી હોય તો એ આપણા નસીબની જ વાત હા છે. રાઈટ, હું આવતી વખતે આપણે ઇન આવતી ફ્યુચર વખત લઈશું. પાડો આપણે કોઈ બધા સારો બચ્ચા છે, કુંજીઓ છે, પવિત્ર છે, હમ. એના બચ્ચા આપણે લેશું. ઓકે રાઈટ. મિત્રો આ તો બચ્ચાને પણ એવું દૂધ વ્યવસ્થિત સાકરી થઈને અમુક લોકો અમુક કેવું હોય 3 મહિના બચ્ચું હોય તો મરવા પડ્યું હોય તો મરી ગયું હોય એવું થયું હોય, પણ આ જુઓ બધા જ બચ્ચા એકદમ હેલ્થી છે, વ્યવસ્થિત દૂધ પીવે છે. દૂધ કેટલું થાય છે આપણું મતલબ? હાલમાં 14 ભેંસો દોવા આપે છે હમ. અને 97 જેવું એવરેજ ટાઈમનું દૂધ જાય છે. રોજનું 200 લીટર દૂધ જાય રોજનું 200 લીટર અને દૂધ બચ્ચાને કેટલું પાવો છે એમ? જાય. બસા સાહેબ છે ને 20 લીટર ઉપર પી જાય એવરેજ મિત્રો જુઓ ટાઈમ. 14 ભેંસો છે એટલે એવરેજ 9 લીટરની તો ખરી ને એમ, એવું છે ને કોઈ ઓછું વધતું કોઈ એમ? 9 લીટરની હજી તો ભેંસો વિયાણા અમુક ભેંસો થોડી 4-5 ભેંસો બાખર થઈ ગઈ. બાખડ થઈ ગઈ, અમુક ગાભણ છે. શરૂઆતમાં લીધી હતી ગાભણ. તો મિત્રો આ સત્યમ સ્પર્મ બાયોટેકનું જે મધર ફાર્મ છે અને હજી આની અંદર નવી નવી ભેંસો એડ થતી રહેશે, હજી નવી નવી ભેંસો આવતી રહેશે અને તમારા સુધી એ માહિતી દરેક વસ્તુની પહોંચતી રહેશે. હવે અમે રેકોર્ડ મેન્ટેન કરીએ છીએ. કેવો બધું બધી જ ભેંસો છે એનો દૂધ કેવું છે એવરેજ એ તમને પર ડેની ખબર પડે. પર ડે ની ટોટલ નામસિક દાખલા તરીકે માનો કે આ કઈ તારીખ હતી? 3 તારીખ, 3/7/2026 મોર છે અને 8-2 કાઢ્યું, 7-3 લીટર દૂધ આપ્યું, 8-7 આપ્યું, 10-5 આપ્યું, 7-6-6-6 7-7-5 બચ્ચાનું એક્સ્ટ્રા હોય છે. આ કોટાના તો આ ખોટાના બચ્ચા પીએલ બચ્ચા પીવે અલગ. ધવરાવે. અચ્છા ઓકે. તો આ મોર જે છે કે 8-8 દરેક આખી ડિટેલ આ તો તમામ અમે ચોપડાની અંદર હાલ નોંધ કરીએ. તમામ અલગ. પછી આખો ફાર્મની સીટ બનાવેલી છે એના અંદર એ થઈ જાય અને હવે તો ઇનફની અંદર પણ ઓનલાઈન એન્ટ્રી બધી ભેંસોની થઈ જાય. બુકિંગ કરાવશે એમ બરાબર. દર મહિને બધી આખી ભેંસોનો દૂધ ઓનલાઈનમાં પાય છે. તો દરેક મિત્રો જે ઘણા બધા લોકો કહેતા હોય તો સાહેબ એ બુલ લાવો છો એની તમે રેકોર્ડ કઈ રીતે રાખો છો? પ્રોપર રેકોર્ડ અમે રાખીએ છીએ, રાખવાની કોશિશ કરીએ, પણ હવે અમે પરફેક્ટ ડેટા કે ભાઈ આ બુલ છે એનું કેટલું પ્રોપર રીતે વ્યવસ્થિત રીતે એને સાચા ડેટા હોય, માહિતી હોય, આપણી નજર સામે આપણે દોરાઈ હોય એ બુલ રાખવાનો. બાકી બુલ ઘણી વખત કેવું અત્યારે માની લો કે 10-10 લીટર આપે છે પણ વચ્ચે 6ઠા મહિને જઈને વસૂકી ગયું તો એવા બુલનો ફોટો લેવાની કોઈ મતલબ જરૂર નથી. પણ વ્યવસ્થિત રીતે આખી લાઈન કેવી છે, 10 મહિના સુધી કેવું દોવા આલ્યું, એને કોઈ હોર્મોન્સ તકલીફ નથી થતી, કોઈ બીજી કોઈ બીમારી નથી આવતી, ઘણી વખત કે ભાઈ પ્રોલેપ્સ થાય એવી કોઈ બીમારી નથી થતી. આપણી નજર સામે આપણે બુલ વ્યવસ્થિત મોટો કરી અને આપણે વ્યવસ્થિત કામ કરીએ છીએ. દરેક લોકોને નમ્ર વિનંતી કે જો તમે બંને ભેંસ લાવ્યા હોય તો બંનેનું જો સિમેન્ટ જોઈતું હોય તો સત્યમ સ્પર્મ બાયોટેક જે આપણે હજી વિડીયો 15 દિવસ પછી આવશે, દરેક બુલની વિગતવાર ને કઈ રીતનું સિમેન્ટ છે એ તમારા સુધી પહોંચાડીશું માહિતી, અને વેબસાઇટ પણ બનશે અને આપણે ગવર્મેન્ટની અંદર પણ એપ્લાય કરી દીધું છે. શોર્ટ ટાઈમની અંદર એમની ગાઈડલાઇન પ્રમાણે આપણે જે છે એ આપ્યું છે. તો દરેક મિત્રોને નમ્ર અપીલ કે જો બંનેમાંથી જો ભેંસ લાવ્યા હો તો તમે સિમેન્ટ વાપરી શકો છો. સિમેન્ટ લેવા માટે તમે નીચે આપેલ વેબસાઇટમાં અથવા નંબર પર મેસેજ કરી શકો છો. ધન્યવાદ.